હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે શનિવાર છે, અડદની દાળ બાફવા મૂકું છું. આજે અડદની દાળ બનાવી છે. આમ તો પહેલાં મારા ઘરે દર શનિવારે અડદની દાળ બનતી, પણ હવે હું બહુ ઓછી બનાવું છું, કારણ કે અડદની દાળ એટલે મારા હસબન્ડની અનહદ પ્રિય. એટલે કોઈ વાર જ હવે બનાવું છું, કારણ કે વળી એમ થાય કે મારા હસબન્ડને ભાવતી આપણે યાદ કરીએ, રડવા માંડીએ, એટલે બહુ ઓછી બનાવું છું. તો અડદની દાળ બે બાફવા મૂકી દીધી છે. કોબીજ મરચાં કટ કરી લીધા છે, એનો સંભારો કરવાનો છે. તો રાઈ મૂકી છે, હિંગ મૂકી છે, ને હળદર નાખીને સંભારો કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અને હવે આને થોડી વાર ઢાંકી દઈશ. હવે આમાં છે ને આપણે થોડી વાર ખોલીને ચલાવતા રહેવાનું છે, નહીં તો સંભારામાં શું પાણી હોતું નથી તો બેસી જાય. હવે બાજરાનો લોટ લઈ લીધો છે ને જારનો લોટ લઈ લીધો છે. બાજરો થોડો ઓછો, એટલે કે 1 ચમચી 2 ચમચી જેટલો લોટ ને વધારે જારનો. આમ તો જારના જ રોટલા કરવા છે, પણ બાજરો એટલે નાખું છું કે સરસ બાઇન્ડિંગ આવી જાય, કારણ કે જારમાં છે ને ગ્લુટન હતું નથી, અને એનું આમ આપણે પેક કરીએ ને તો ફાટતો જાય, એટલા માટે મેં થોડો બાજરાનો નાખ્યો છે. હવે જો જાર બાજરાના રોટલા વચ્ચે માંડી દીધા, તમને બતાવ્યું. હવે આદુ મરચાંની પેસ્ટ કરી લીધી, લસણવાળી ચટણી નહોતી તો એ કરી છે. અને આજે આપણે છે ને દાળ તેલ કે ઘીનો કોઈ પણ વઘાર કરવાનો નથી, એમનેમ જ આપણે ઉકાળવાની છે ને આ જ રીતે દાળ બનાવવાની છે. તો જુઓ, દાળ સરસ થઈ ગઈ હતી, 3 સીટી વાગી ત્યાં દાળ બફાઈ ગઈ હતી. હવે એમાં મેં ટમેટું નાખી દીધું છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, લીમડો નાખી દીધો છે. હવે આ બધું આપણે એમ જ ઉકાળવાનું છે, વઘાર વગર. હવે દહીં લઈ લીધું છે 2 થી 3 ચમચી જેટલું, એમાં લસણની ચટણી, ધાણા જીરું અને થોડી કોરી ચટણી નાખી છે. હવે આ બધું મિક્સ કરી અને આપણે આ દાળમાં નાખી દેવાનું છે. દહીંની જગ્યાએ આપણે છાશનો પણ ઉપયોગ કરી શકીએ, પણ મેં દહીં લીધું છે. હવે જુઓ, પણ જરૂરિયાત હતી પાણીની તો થોડું પાણી નાખી દીધું છે, અને આ દહીં આપણે જે બનાવેલું છે એ નાખી દીધું છે, મસાલાવાળું દહીં. હવે આને એકદમ સરસ ઉકળવા દેવાની છે. અને જો થોડી એવી દાળ આપણે ચમચાથી આપણે ભાંગી લેવાની છે, એટલે એક રસ થઈ જાય. હવે માખણ કરવાનું છે. આજે રોટલા છે એટલે સાથે મેં કીધું માખણ કરી નાખીએ, એટલે રોટલા ને માખણ તો મજા જ આવે. સાથે અડદની દાળ એટલે એકદમ દેશી શનિવારનું ભાણું. હવે જો દાળ સરસ ઉકળી ગઈ હતી. હવે દાળ ઉકળી ગઈ, ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે થાળી પીરસી લઈએ. તો થાળીમાં મસ્ત જાર બાજરીના ઘીવાળા રોટલા છે, સાથે આજે ઘરનું બનાવેલું તાજું માખણ છે, અડદની મસ્ત મજાની દાળ છે, વઘાર કર્યા વગરની, પાકો સંભારો છે, અને મેં સાઈડમાં એક કેળું લીધું છે, એની ઉપર ખાંડ અને ઘી નાખ્યું છે. આ રીતના કેળું ખાવાની બહુ મજા આવે. તો થાળી પીરસાઈ ગઈ છે. હવે આપણી બધાની પ્યારી છાશ સાથે આજની લંચ થાળી છે. તો આવી સિમ્પલ મજાની થાળી અડદની દાળ સાથે. અને અડદની દાળ કોણ આ રીતે બનાવે છે વઘાર કર્યા વગરની, એ મને કોમેન્ટમાં કહેજો. અને અમારા ઘરે છાશ તો જોઈએ જ, એટલા માટે પહેલાં કેળું ખાઈ લેવાનું ને પછી છાશ.